માંગરોળની અંદર ગઈકાલે જોરદાર ધીંગાણું થયું હતું. ખાસ કરીને ઘણા બધા લોકો વચ્ચે બબાલ થઈ હતી ને એ બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘણા બધા લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક એક સામાન્ય બાબત સીસીટીવી નાખવા જેવી સામાન્ય બાબતને લઈને આ સમગ્ર ધીંગાણું થયું હતું. બબાલને લઈને લોકોનું શું કહેવું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માંગરોળમાં ગઈકાલે રાત્રે એક ધીંગાણું થયું હતું, જેની અંદર ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દરેક લોકોને ક્યાંક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જો વિગતે ચર્ચા કરીએ કે કેમ આ બબાલ થઈ હતી, તો ખાસ કરીને માંગરોળના મેખડી ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મહિલા સહિત 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા છે. વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને બંને પરિવાર સામસામે રહેતા હતા. મોડી રાત્રે સીસીટીવી કેમેરા ફિટ કરવા મામલે આ ધીંગાણું થયું હતું. 3 લોકો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને 4 લોકોને સામાન્ય ઈજા થતા સારવાર લઈને ડિસ્ચાર્જ કરાયા છે. પરંતુ ક્યાંક પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે એક સામાન્ય બાબતને લઈને થયેલી બબાલ હવે ક્યાંક પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે છે અને ખાસ કરીને સામે જે ઘર હતા એ જ લોકોની વચ્ચે ધીંગાણું થયું હતું. એક સામાન્ય બાબતને લઈને સૌથી પહેલા તો આ બબાલ કેમ થઈ હતી એ વિષયને લઈને લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ. નામ ને ક્યાં માથાકૂટ થઈ કઈ રીતના માથાકૂટ? મારું નામ અશોક બાબુ સાવડા. મેખડી માથાકૂટ થઈ. માથાકૂટમાં એ લોકો અમારી બાજુ કેમેરો ફિટ કરતા હતા અને 3 વર્ષથી માથાકૂટ છે. અમારું બહુ લોહી પીએ અને અમારી માથાકૂટ અમને મારવા આજથી 3 ફેરી હુમલા કર્યા. આજથી 1.5 વર્ષ પહેલાં હુમલો કર્યો હતો, આજથી 1 વર્ષ દિવસ પહેલાં હુમલો કર્યો હતો અને આજથી 3 મહિના પહેલાં હુમલો કર્યો. અને આજે પાછો 4થી ફેરી હુમલો કરવા એ લોકો 15 થી 20 જણા આવ્યા હતા. એમાં મેરખી પાસા, કરસન પાસા, જેહા પાસા, નાગા પાસા અને વિજય મેરખી અને નાગા પાસાનો છોકરો, કરસન પાસાનો છોકરો, ઓછામાં ઓછા 15 થી 20 જણા ભાઈઓ, મેનાબેન મેરખી, વાલીબેન મેરખી, નીમુબેન જેહા અને કરશનભાઈની બાઈ, બધાય થઈને 15 થી 20 જણા અમારી માથે હુમલો કરવા માટે બહુ ભયંકર ભાલા, કવાડી, ગેડિયા વગેરે તમામ વસ્તુ લઈને મારવા દોડ્યા હતા સર ઘર સુધી અમારે. પછી અમે ઘરે ભાગી ગયા, તોય અમારે 3 જણાને, અમારા પરિવારના 3 જણાને બહુ લાગ્યું. એકને હેમરત થઈ ગયું માથામાં, એકને ટાટિયો ભાંગી પડ્યો, બેને હેમરત થઈ ગયું, એકને માથા કાન તૂટી ગયો, એકને વાહો તોડ નાખ્યો, એકને હાથ ભાંગી નાખ્યો. એવી બહુ ભયંકર માથામાં લાગી ગયેલ છે. બેને વધારે લાગેલ છે અને એકને વાહામાં ફ્રેક્ચર થઈ ગયેલ છે. અત્યારે તમે ક્યાં છો? અમે અટાણે સરકારી દવાખાને કેશોદ છે, બરાબર. અહીં આગળ સારવાર લઈ અને પછી જુનાગઢ જવા અમે નીકળવાના છે. મારું ગામ મેખડી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. અમે રાતના જમવા બેઠા હતા 8:15 ત્યાં સામેની જે મકાન અમારે સામે છે, અમારા રસ્તામાં એની સામે એની છેલ્લી દિવાલ, એની આ બાજુ કોઈ કબજો જ નથી. છેલ્લી દિવાલમાં એ લોકો કેમેરો ફિટ કરતા હતા. એટલે અમે જોયો કેમેરો ફિટ કરવા. એ કેમેરામાં આખે અમારો વિસ્તાર જ આવે એના અંડરમાં. તો અમે અહીંયા સ્વચ્છાઈ ના પડી કે અહીંયા ફિટ કરોમાં, તમે તમારા એ લોકો જો હોય આવતો હોય એને ડેલીમાં ત્યાં તમે ફિટ કરો. એ લોકો ગાળો દેવા માંડ્યા, હુંડા બોલવા માંડ્યા. અને બાજુનો ભાઈ એનો છે ત્યાંથી 8 થી 10 જણા આમ લાકડીયું અને કવાડી દાતળીને મારવા દોડ્યા. અમે 100-200માં અમુકને અમારે કીધે લાગી ગયો, અમને વધારે લાગ્યો. એમાં 3 જણા સારવાર અર્થે છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં. એ જેહા પાસા, મેરખી પાસા, પછી જેહા પાસા, નાગા પાસા, મેના મેરખી, પછી રાજેશ બાલસ, પછી વાલી મેરખી. હા, અમે સિલ પોલીસ સ્ટેશનમાં નિવેદન લઈ ગયા છે સવારે વહેલા, અને સાંજે પણ નિવેદન લીધું હતું. અમને માથામાં અહીંયા સેકો પડી ગયો 6-7 ઇંચનો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.